આ કેરે લેવા આડું હોય છે 1000 રૂપિયા મણ લાવે કે તો ઓહો અને મારા ભાઈ કે સુવાનું નામ લેતા નથી આવ્યા છે કરી રમવા અહીંયા નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શનિવાર, પાંચમ છે જેઠ મહિનાની અને આજે દિવસ છે તમાકુ વિરોધી દિવસ. એટલે આમ તો વ્યસનો માટે બહુ ખાસ ઝુંબેશ હરેક દેશની અંદર, ખાલી ભારત દેશની અંદર, કેમ કે બહાર માવાની વ્યવસ્થા નથી, પણ ખાસ સિગારેટ ને બધું બહુ પીવાતું હોય છે. એટલે તમાકુ તો હરેક જગ્યાએ વપરાતી હોય, એટલે એના માટેનો આ જે દિવસ છે જેનો વિરોધ માટેનો, કે ખાસ કોઈ આ બધા વ્યસન હોય તેનાથી મુક્તિ મળે અને એનાથી લોકો સારા પરિવાર સાથે પાછા જીવી શકે. નકર આપણને ખબર છે કે મોઢાના મેં તો જોયેલા છે ઘણા ઓપરેશન કરાવીને અહીંયા બધું આખું મોટું કરીને પરિવારો હોય અને બચી પણ જાય ને ક્યારેક નથી પણ બચતા, આવા બધા પણ કેસ આવે છે. તો કોશિશ કરજો આજનો દિવસ કે એના દિવસથી આપણને યાદ રહે અને કાંઈ એવા વ્યસન હોય તો વ્યસનમાંથી બહાર આવવું, તમાકુનું હોય, બીજું કાંઈ હોય મોટું વ્યસન હોય જેનાથી પરિવારને કાંઈ હાનિ પહોંચે એવું ન કરવું ને એવું કાંઈ ખાવું પીવું નહીં, એના માટેનો દિવસ. એટલે આજે તમને બધાની એની યાદી અપાવું અને આજના ભગવાનના તમને દર્શન કરાવું. આજના ભગવાનના દર્શન જો અત્યારે વાગી ગયા છે 10:15 અને નાસ્તા પાણીમાં તો બધાને થઈ ગયા છે. અમે 1-2 જણા બાકી છીએ અને કેરી આવી ગઈ છે, અહીંયા નીચે પાકી ગઈ છે, કેરી આવી છે. નાસ્તામાં અમારે એટલા માટે મોડું થઈ ગયું છે કે આ ભાઈને બતાડું ને કે કાલે રાત્રે પાસે આવ્યા છે 3:30-4 વાગે. હજી તો માં નિંદર આવી થી જ મેં કીધું તો મારા પપ્પા ઉઠી ગયા હતા. એટલે હજી તો એવો સમય હતો કારણ કે બહુ આનંદ આવ્યો. અમારા ગામના જે છે ખાસ અને એમની દીકરી બાનો જન્મ થયો એ આનંદથી અને ડાયરો અને ભજન બધા મિત્રો અહીંયા હાલમાં એ પોલીસમાં છે, એટલે એના બધા જે સ્ટાફના બધા મિત્રો એ બધા અને ગામના બધા ભેગા થયા હતા, બધા છોકરાઓ. એટલે બહુ આનંદ કર્યો. 3 વાગ્યા તો 2 વાગે પૂરું કરવાનું હતું, એને બદલે રાતના બહુ એટલું બધું આનંદ કર્યો કે 3-3:30 જેવું થઈ ગયું. તો 4-4:15 ઘરે પહોંચ્યા અને પછી સુતા ને થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે, એવું બધું છે. જો અહીંયા બધા અમારા ભાઈ ને એક ભાઈ ઉઠીને આવી ગયા છે રમવા માટે. મહાદેવ ભાઈ, મહાદેવ હવે કાંઈ હલશે નહીં. હા મહાદેવ. કોણ રોતું તું? આજ તું કેમ રોવે? બોલ, આજ તું કેમ રોવે? એને આ રોવે ને નાચું કે એને રોવું આવી જાય, એવું થાય છે. હે પછી કુકુ કેમ બોલે? કુકુ તીતી હા બીજા ઈ બોલે છે. ભાઈ દીદી કેમ રોવે? આજ તું કેમ રોવે? આ કેમેરો ન હોય તો એવા બધા નાટક ચાલુ આવડે, બધું આવડે. મહાદેવ કોને હાથ ઊંચો કરે છે, બધું આસ્થા કેમેરો તો કે હે એમ કરે. પાછો હજી કેમેરો ચાલુ એટલે કાંઈ ન કરું. અત્યારે હું તમારે વાત કરું છું તો પાછો પોતે મારે સામે દાંત કાઢે છે શાંતિથી. હવે કેમેરો ફેરવે એટલે ચોટી જાય એમને એક ધારો, એવું છે. જો નિંદર ચડી છે. જો જય શ્રી કૃષ્ણ. હા જો ટ્રેક્ટર નીકળ્યું છે, બધું માટી બધું ખોદે છે, હવે પથ્થર ને એવું નાખશે ધીમે ધીમે. હા એટલે કાલનો ચાલુ જ છે એક ધારો, એવું છે. જો મારે તમે નાસ્તા પાણી કરી લીધા ને? ચલી તો અમે અત્યારે હવે જાય છે મંદિરે, દવાખાને. હું મનમાં દવાખાનું આવે છે, મંદિરે જઈ આવી, દર્શન કરી આવી. જાગો મારી રાહે છે એટલે અમે લોકો મહાદેવના દર્શન કરતા આવી. જય શ્રી કૃષ્ણ. હા તમે હાલો બધા નાસ્તા પાણી કરવા. હે કેરી ભાઈ તો એમ જ હોય ને, ચાલે પછી તો એમ જ કરવાનું છે. ભૂખ તો લાગી છે, રાત્રે નાસ્તા પણ અહીંયા બધું હતું ત્યાં પણ. હા એટલે ડીશ રાખી બધાએ લીધા હતા. મંચુરિયન હતું અને ચા ને પાણી બધું તો સતત ચાલુ જ હતું. બાકી મંચુરિયન એવું હતું. બહુ સારો કાર્યક્રમ, જગ્યા હારી હતી. મોટું 3:30 પોણા 4 લગભગ અમે ઘરે પૂજા હતા, એવું છે. બાએ ખોલ્યું તો સામે ચાવી પડી હતી, પછી લઈ લીધું આવડો. હા એવું છે, એવું છે. ચાલો મિત્રો, તો હવે ટ્રેક્ટરનો અવાજ એટલો આવે છે
તો મળીએ આપણે આજની શુભ દિવસની શુભ શરૂઆત કરીએ. ખાસ મિત્રો આજનો દિવસ જે તમાકુ વિરોધ છે તો એના માટે પણ કંઈક જીવનમાં અપનાવવી કોશિશ કરજો. જે વ્યસન કરે છે એના માટે ઠીક છે. ચાલો આપણે આજે જોડાઈ અને નવા બ્લોગની શરૂઆત કરીએ. બસ જો અત્યારે તો વાગી ગયા છે 5:30 ને અમે લોકો ચા પાણી પીને કામકાજ કરીને ફ્રી થયા ને આ બાજુ મમ્મીના કબાટ ને થેલા ને એવું ખાલી કરીને હંકેલવાનું નહોતું તો જો આ બાજુ તો બધું હંકેલીને ખાના કરીએ બધી કબાટ ને ખાના બધું કામ હતું એટલે હા બધું કાઢીને હા થોડું ગોઠવી દઉં ભાઈ આવ્યા જો એ ભાઈ તમે તો હંકેલેલી થપ્પી હેઠી પાડી દે હો ભાઈ. આ બધું ગોઠવવાનું છે અને આ બે ખાના હજી કાઢવાના છે હરખા કરવાના. આ એ બધું આમ ગોઠવવાનું છે એવું બધું છે. આસ્થા દોરવાને એને જો નાસ્તા પાણી કરાવી અને એ જો રમતું ગયું નીચે પણ આવી ગયું લાગે છે અવાજ કરે છે. તો બસ હાલો તો જો હાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ ટાઈમ થઈ ગયો અને અહીંયા તો જો દિયાબત્તી કરી નાખા ને હા દિયાબત્તી કરી નાખા ને જો રસોઈની તૈયારી હાલવા માંડી. સેન્ડવિચ નો પ્રોગ્રામ હા સેન્ડવિચ નો પ્રોગ્રામ છે. ગ્રીન સેન્ડવિચ ને કાચી એવું છે. આ કાચી બનાવવાની સાથે હા જો તૈયારી બધું થવા માંડી. સુધાર્યું હા આ ગ્રીન માં બધું આવું ગ્રીન ને કેવી ગ્રીલ સેન્ડવિચ. ગ્રીન હા ઠીક આ ગ્રીન આ બધી શાકભાજી નાખી હા એ હા એ બનાવવાની છે. જેને સેન્ડવિચ ભાવતું હોય ને comment કરજો. આવજો ગ્રીન સેન્ડવિચ. હા અહીંયા જો આંટી બધું લે આવ્યા અહીંયા. હા અહીંયા જો બ્રેડ ને મેગી મસાલા ને એવું બધું નાખવાનું એ બધું એમાં લઈ આવ્યા. એવું છે ને આ બેન તમે શું ખાવ છો? હે લીચી ખાવ? તને ભાવે લીચી? બહુ ભાવે હા ક્યાં અત્યારે સુધી ક્યાં હતું તું? છે કોની ઘરે ગઈ હતી? આજતું બેન ક્યાં? હે આવી ગઈ ને હવે તો હવે મજા આવશે કા? નકર તો ઓલા પણ એ આમ કર્યું નામ કરે હવે કાંઈ વાંધો નહીં આવે ને. આજ તું ન્યા રમે છે આજતું ક્યાં? હે લે આજતું ચાલ કલ્પન ઘરે ગઈ છે? નથી ખબર બેન. દુડા રમતી હતી ક્યાં રમે તું આવી ન્યા જતી યા. ઈ કલ્પન ઘરે જ ગઈ છે. હા. બહાર ગઈ છે એવું છે. તો લ્યો આજતુ બેન તો મળતા નથી. આવ્યો આજતુ બેન. હાલો હાલો બેઠી હતી તું કે ક્યાં હતી? હે એવું છે. હમણાં બા દાદા નવી કેર લેવા હતા એટલે દાબો નાખતા હતા. હમણાં જ આવ્યા હતા આજતુ બેન ન્યા હતા હે ને ત્યાં હતા બેન. અને અત્યારે તો સેન્ડવિચ નો પ્રોગ્રામ છે અને ભાઈ અમારા ઓલા રૂમમાં હોતા છે, મમ્મી હિંચકાવે છે અને અત્યારે તો સેન્ડવિચ નો પ્રોગ્રામ છે એટલે મજા આવી જાય આજે. તો અત્યારે જો દાદા હવે આ કેરી લેવા આવડું હોય છે. કેટલી કેરી લેવા માર્કેટમાં ગયો ને હા બાકી માં લઈ મને 1000 રૂપિયા મણ મણ લાવ્યો કે? 50 કિલો અઢી મણ ઓહો ખુરશી ને હમણાં 50 કિલો છે ને એને અઢી મણ કહેવાય. કેટલી? અઢી મણ 20 અને 10 હા 1000 ની મણ. હા. 1000 ની મણ જો આપ ચડી ગઈ છો હવે પાછા એવું છે. હજી કાચી છે એમ ને? જો તો બધા કેરી છે તું કેસો કઈ છે? રાજાપુરી કેસર છે. એનું આટલું મોટું ફળ આવે? હા કેસર બહુ મોટું ફળ આવે. કેસર છે એવું છે. બધી કેસર છે. રાજાપુરી તો ના આવી ગળી ન હોય હો. આ કાશી છે તો યો ચાખવા મને રાખી નહીં ખાટી ન હોય આ. એવું છે. હા. તો જો આ રહી કેરી. હવે આ દેખાય પડે રંગ પણ આવે મીઠી. મીઠી છે
એવું બધું છે. તો હાલો તમને સેન્ડવિચ ખાવા. જો મારે તો રસોઈનું કામકાજ અડતે પડતે કોઈ પૂછે ને આ બાજુ તો બેનો બધાય અમારે હવે આ છોકરીઓ કરવા મળે એટલે અમારે કાંઈ ઉપાધિ નહીં. હા હવે તો ફરવાનું કામકાજ અહીંયા ચાલુ છે. આ બાજુ કાચી ભરવાની છે ને એવું બધું છે. બધું તૈયાર થઈ ગયું. આમાં તેલ મૂક્યું છે મમ્મીને ને થોડાક પકોડા બનાવવાના. પકોડા ખાવા એટલે થોડીક કાચી સેન્ડવીચ ને થોડીક ઓલીને એવું બધું છે. આવજો તમે બધાય હાલો સેન્ડવીચ ખાવા. પછી તો બનાવીને પપ્પા નથી કાંઈ આવ્યા નથી ત્યાં સુધી ભરીને એવું બધું કરી નાખીએ. પછી ગરમા ગરમ બધા બેહાડ દઉં. હાલો તમે સેન્ડવીચ ખાવા હે ને બેન? બેનને તો ભૂખ લાગી ભરતા ભરતા તો બેન સેન્ડવીચ ખાવા મળે બેન. ભાવે બહુ. અમારા પપ્પા ભાઈ ગયા હતા નીચે આટો મારવા તો જો એ આવ્યા. બસ હાલો અમે બનાવીએ એવું બધું કરી. તો મિત્રો જો અત્યારે રાતના વાગી ગયા છે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે અને અમારા ભાઈ કે સુવાનું નામ લેતા નથી. આવ્યા છે ઘડીક રમવા અહીંયા અને રમતા રમતા બહુ મજા આવી ગઈ ઢીંગલાને રમાડવાની અને આનંદમાં આવી ગયા છે. પણ સુવાનું કઈ નામ લેતા નથી અને આ બેનું કઈ હક લેવા દેતા નથી. એટલે હવે સુવાની તૈયારી કરાવડાવીએ. સવારે પાછું એનું ઉઠવાનું છે, જવાનું છે બહાર. કોણ આપણે હુઈ જાવ ને અમને તમને કામ ના કહી બોલો. અમારો ડાયલોગ અમને નમને મારે છે. ક્યારેક નો આવે તમે કેવી કે બોલવું બોલો નકર હુઈ જાવ. અત્યારે અમને નમને સંભળાવે છે એવું બધું છે. ઠીક છે ચાલો મિત્રો તમારા બેન બથો બેઠ આવી જાય ઘડીકમાં તો સમજો આ બોલવાનું. ચાલો બોલવાનું. ચાલો તો મિત્રો અમારા બ્લોગને પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભારત માતા હર હર જય ભવાની.